હેલો નમસ્તે મિત્રો, ફરીથી આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ ઉપર સ્વાગત છે મિત્રો. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે જોઈશું જે સરકારના કર્મચારીઓ છે, એટલે કે ગુજરાત સરકારના જે કર્મચારીઓ છે એમના જે ઘર ભાડા ભથ્થા એટલે કે HRAમાં જે વધારો કરવામાં આવેલો છે તો એના વિશેની વિગતે જોઈશું. આપણે જે ઠરાવ ડિક્લેર કરવામાં આવેલો છે એ ઠરાવ જે છે 24/9/2022ના રોજ કરવામાં આવેલો છે. તો મિત્રો, તમે જે ચેનલ ઉપર નવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, શેર કરો. અને તો ચાલો મિત્રો જોઈએ હવે આપણે આજે HRA જે છે એટલે કે ઘર ભાડા ભથ્થાની અંદર જે વધારો કરવામાં આવ્યો છે જે 7મા પગાર પંચ મુજબ જે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ છે તો એ જોઈએ. તો મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો આજે ઠરાવ જે છે એ ઠરાવની અંદર એમાં સૌથી અગત્યના મહત્ત્વના મુદ્દા આપણે જોઈ લઈએ. તો આજે ઠરાવ કરવામાં આવેલો છે, તમે જોઈ શકો છો મિત્રો. સૌથી પહેલાં અમુકને આપણે જોઈ લઈએ. નાણાં વિભાગના તારીખ 16/5/2008ના ઠરાવથી રાજ્યના શહેરોને A1, A, B1, B2 તેમજ ક વર્ગમાં વર્ગીકૃત કરવામાં આવેલ હતા. ગુજરાત રાજ્ય પગાર સુધારણા નિયમો 2009ના અમલ બાદ નાણાં વિભાગના તારીખ 27/2/2009ના ઠરાવથી આ શહેરોને X, Y તથા Z મુજબ વર્ગીકૃત કરવામાં આવેલ હતા તથા ઘર ભાડા ભથ્થા HRAના દરની સુધારણા કરવામાં આવેલ હતી. હાલમાં આ વર્ગીકરણના આધારે રાજ્યના કર્મચારીઓને ઘર ભાડા ભથ્થું ચૂકવવામાં આવે છે. ગુજરાત રાજ્ય સેવા પગાર સુધારણા નિયમો 2016ના અમલ બાદ રાજ્યના કર્મચારીઓના કિસ્સામાં ઘર ભાડા ભથ્થા એટલે કે HRAના દરની સુધારણા કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી. હવે પછી જે ઠરાવ કરવામાં આવે છે તો એ જોઈએ. હવે પુખ્ત વિચારણાના અંતે રાજ્ય સરકારના કર્મચારીઓના કિસ્સામાં ઘર ભાડા ભથ્થા HRAના દરની નીચે મુજબ સુધારણા કરવાનું ઠરાવવામાં આવે છે. હવે આની અંદર એક જે છે સૌથી મહત્વનો અગત્યનો મુદ્દો છે એ છે ઘર ભાડા ભથ્થું HRA નીચે દર્શાવેલ દર મુજબ મળવાપાત્ર થશે. હવે એની જે આ 3 કેટેગરી બતાવવામાં આવેલી છે X, Y, Z, તો આ કેટેગરી એ મુજબ એમની ઘર ભાડા ભથ્થું મળવાપાત્ર રહેશે. જો X કેટેગરીમાં હોય તો જે બેઝિક પગાર છે એના 24% ઘર ભાડા ભથ્થું મળવાપાત્ર થશે. જો Y કેટેગરીનું શહેર કે વિસ્તાર હશે તો ત્યાં 16% મુજબ એટલે કે જે બેઝિક પગાર છે એના 16% HRA એટલે કે ઘર ભાડા ભથ્થું મળવાપાત્ર થશે. અને Z કેટેગરી એટલે કે Z કેટેગરીના જે આ જે કર્મચારીઓ છે જે રહેણાંક વિસ્તાર હોય અને એમની ડ્યુટી હોય તો તેવા કર્મચારીઓ માટે જે ઘર ભાડા ભથ્થાનો જે દર જે છે માસિક એ છે 8%ના દરે ઘર ભાડા ભથ્થું ચૂકવવામાં આવશે. તો આમ જો જઈએ તો આમ મોટાભાગના કર્મચારીઓ જે છે એ Z કેટેગરીમાં આવશે, કેમ કે એ જે ગ્રામીણ વિસ્તાર જિલ્લા કક્ષાનો જે અંતરિયાળ વિસ્તાર છે તો ત્યાં Z કેટેગરી લાગુ પડતી હોય. બાકી જે મોટા શહેરો છે તો ત્યાં X અથવા તો Y એ બેમાંથી કોઈ પણ લાગુ પડી શકે. પરંતુ આના માટે હજુ લિસ્ટ જાહેર થયું નથી. આ જે શહેર કે નગરોનું લિસ્ટ જાહેર થાય પછી કન્ફર્મ ખબર પડે કે તમે કઈ કેટેગરી મુજબનો કયા વિસ્તારના સરકારી કર્મચારીને કઈ કેટેગરી મુજબનું HRA મળવાપાત્ર છે. પરંતુ એ લિસ્ટ હજુ જાહેર થયું નથી. એના માટે અહીંયા જણાવવામાં આવેલું છે. જે સિરિયલ નંબર 2 ઉપર આપણે તમે જોઈ શકો છો કે ઘર ભાડા ભથ્થું HRA ચૂકવવાના હેતુ માટે શહેરોનું વર્ગીકરણ કરતા હુકમો હવે પછી બહાર પાડવામાં આવશે. તો જે આ જે X, Y, Z કેટેગરીના જે શહેર કે નગર કે ગામ જે કંઈ પણ જે છે એનું લિસ્ટ અલગથી બહાર પાડવામાં આવશે. એટલે આ અંગેના જે હુકમો છે હવે પછી બહાર પાડવામાં આવશે તો એની અંદર કન્ફર્મ થશે કે કઈ કેટેગરી મુજબનો જે X, Y, Z જે લાગુ પડતી જે છે એ મુજબનો જે HRA મળવાપાત્ર થઈ શકે. 3 ઘર ભાડા ભથ્થાની મંજૂરી સંદર્ભેની અન્ય લાગુ પડતી જોગવાઈઓ તથા ગુજરાત મુલકી સેવા પગાર આધારિત ભથ્થા નિયમો 2002માં દર્શાવેલ અન્ય જોગવાઈઓ યથાવત રહેશે. 4 આ ઠરાવના અમલ સંદર્ભે મૂળ પગાર એટલે કે ગુજરાત રાજ્ય સેવા પગાર સુધારણા નિયમો 2016માં વ્યાખ્યા કર્યા મુજબનો મૂળ પગાર ગણવાનો રહેશે. 5 આ હુકમો પંચાયત સેવાના કર્મચારીઓ તેમજ ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થાના કર્મચારીઓ કે જેઓને ગુજરાત રાજ્ય સેવા પગાર સુધારણા નિયમો 2016 મુજબના પગાર ધોરણ સુધારણાના લાભ સરકારશ્રીની સ્પષ્ટ મંજૂરીથી આપવામાં આવેલ હોય તેઓને પણ સમાન રીતે લાગુ પડશે. અને આ ઠરાવનો અમલ 1/10/2022થી કરવાનો રહેશે. તો આજે HRA જે છે એ 1/10 એટલે કે 1 ઓક્ટોબર 2022થી મળવાપાત્ર થશે. આજે જે સુધારો કરવામાં આવેલો છે એ મુજબ એટલે કે 7મા પગાર પંચનો જે ભથ્થા જાહેર કરવામાં આવેલા છે એના મુજબ આ 1/10થી
એટલે કે 1/10/2022થી મળવાપાત્ર રહેશે. તો મિત્રો તમે જો આ ચેનલ ઉપર હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. તો ચાલો મિત્રો, ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ઓકે, બાય.